ઈ રઘુનાથજીના મંદિરમાં જાય. રઘુનાથજી એટલે કોણ? રામ. આવા સત્સંગીઓ તો પેલા મળ્યા તો જવાબ દઈ દેવા. એટલે એ ક્યાં જાય તો કે રઘુનાથજીના મંદિરમાં. અને બહુ એવું ભોળો માણસ હો. એટલે કે કાંઈ પણ હોય ને તો કે મારો રઘુનાથજી જે કરે તે મને મંજૂર છે. જે કાંઈ કરે ને એ મારો રઘુનાથજી કરે મને મંજૂર છે. એમાં એને એક દીકરી અને બે દીકરા. એમાં દીકરીના લગ્ન કરવા હતા. શેઠ પાસે ગયા, જઈને કીધું શેઠ મને પૈસા આપો, મારી ત્રેવડ થશે, હું તમને વ્યાજ સહિત પાછા આપી દઈશ. શેઠે પૈસા આપ્યા, દીકરીને લગ્ન કરી દીધા. ધામધૂમથી લગ્ન થઈ ગયા. પછી એના દીકરાઓ કમાવા માંડ્યા. એટલે અમુક સમય પછી દીકરાઓએ કીધું બાપા આપણે ઓલા શેઠના પૈસા લીધા, એનું વ્યાજ ચડે, પૈસા દે આવો. અને એ કેવડ છે પૈસા દેવા ગયો. શેઠ બહુ હોશિયાર હતા. શેઠે વ્યાજ સહિત ગણતરી કરી, વ્યાજ લઈ લીધું. હે દીવડા